નમસ્કાર, હું છું નેન્સી અને તમે જોઈ રહ્યા છો અપડેટ કોંદરના સ્પીડ ન્યૂઝ। ગોંડલમાં 2 નંબરનું શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું। સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માની ગાળ કોઈ ન ખાય, ગોળી ખાઈને હવે કાર્યકર્તાઓ કોલર પણ ન પકડી શકે તેવી તૈયારી સાથે જઈશું તેવું અલ્પેશ કથિરિયાએ કહ્યું। ગુજરાતના 65મા સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરામાં યોજાઈ। સીએમની પંચમહાલને ₹650 કરોડના વિકાસ કાર્યોની ભેટ। ભૂપેન્દ્ર પટેલે ગૌરવદીને કહ્યું, ગુજરાતમાં સૌના વિકાસનો મંત્ર સાચા અર્થમાં સાકાર થયો। કોમર્શિયલ સિલિન્ડર ₹17 સસ્તું થયું, દૂધના ભાવ વધ્યા। વેઇટિંગ ટિકિટ ઉપર સ્લીપર એસી કોચમાં મુસાફરી નહીં કરી શકો, આજથી 5 નવા ફેરફારો થયા। અજમેરની હોટલમાં આગ લાગી, બાળક સહિત 4 જીવતા ભૂંજાયા। માતાએ માસૂમને બારીમાંથી ફેંક્યું, લોકો કૂદ્યા, ફાયર પોલીસ કર્મચારીઓની તબિયત લથડી। અમદાવાદના ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરાશે, કાંકરિયાની જેમ જ તળાવનું બ્યુટિફિકેશન કરાશે। પ્રથમ ફેઝમાં 27 કરોડના ખર્ચે વોકવે, જંગલ, જીમ સહિતની કામગીરી કરાશે। ઇમરજન્સી સમયે પહોંચી વળવા કવાયત, અમદાવાદ એરપોર્ટ ઉપર સફળ ઇમરજન્સી ઇવેક્યુએશન ડ્રીલ યોજાઈ। CISF મેડિકલ સિક્યુરિટી ટીમ સહિત સ્ટાફે ભાગ લીધો હતો। અમદાવાદમાં રાજસ્થાન સ્કૂલમાં અચાનક ધોરણ 9માં પ્રવેશ બંધ કરી દેવાતા હોબાળો મચ્યો। ધોરણ 8 પાસ કરનારા 250 વિદ્યાર્થીઓને એલસી આપી દેવાયા। વાલીઓએ કહ્યું, સ્કૂલે વહેલા જાણ કેમ ન કરી। વડોદરામાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત થયું। યુવક લગ્નમાંથી પસાર થયો હતો। ચહલ આઈપીએલમાં સૌથી વધુ 4+ વિકેટ લેનાર બોલર બન્યો, બીજી વખત હેટ્રિક પણ લીધી। ધોનીની સિક્સર ઉપર જાડેજાનો કેચ। 5 વખતની ચેમ્પિયન ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી બહાર, પંજાબે 4 વિકેટે હરાવ્યું। ચહલે આઈપીએલમાં બીજી હેટ્રિક લીધી, શ્રેયસ પ્રભસિમરની 50। અજય દેવગન અને રિતેશ દેશમુખ સ્ટારર ફિલ્મ રેડ 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે। રેડ 2 સત્તા અને કાયદા વચ્ચે ખરાખરીનો સંગ્રામ। અજય દેવગન અને રિતેશ દેશમુખની દમદાર એક્ટિંગ ફિલ્મ અંત સુધી જકડી રાખશે। પાકિસ્તાની સેના સામે કાર્યવાહી કરો, અમારા વિરુદ્ધ નહીં, હાનિયા આમિરે પીએમ મોદીને કરી અપીલ। ભારતમાં પાકિસ્તાની કલાકારોના એકાઉન્ટ ઉપર લાગી રોક। પાકિસ્તાનમાં પણ અબીર ગુલાલ ઉપર પ્રતિબંધ। ભારતમાં ફવાદનો વિરોધ થતા તેમણે વાણી કપૂરનો વિરોધ કર્યો। ફિલ્મ મેકર્સને મોટો નુકસાનની દહેશત। પીએમ મોદીએ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું। શાહરૂખ, અક્ષય, રણવીર, આલિયા સહિત ઘણા સ્ટાર્સે કાર્યક્રમમાં હાજરી આપી। અનુપમ ખેરે ઐતિહાસિક ક્ષણ ગણાવી। 50 કરોડ પાણીમાં હાટકેશ્વર બ્રિજ તોડવાનો નિર્ણય। અમદાવાદમાં બ્રિજને સંપૂર્ણપણે તોડવા માટે 9.31 કરોડનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું। 3 વર્ષથી આ પુલ બંધ। ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓને 45 લાખની રેવડીનો વિવાદ કર્યો। NSUIનો કુલપતિના બંગલા ઉપર વિરોધ, કાર્યકર્તાઓ ગેટ ઉપર ચડી જતા પોલીસે ખેંચીને નીચે ઉતાર્યા। દિલ્હીની એક કોર્ટે NIAને 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ત્યુહર રાણાના વોઇસ અને હેન્ડરાઇટિંગના સેમ્પલ લેવાની મંજૂરી આપી। દિલ્હી કોર્ટનો નિર્ણય। ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કર્યું। પાકિસ્તાની ફ્લાઇટ્સ 23 મે સુધી ઇન્ડિયામાં ઉડી શકશે નહીં। પીએમ આવાસે 1 કલાક હાઈ લેવલ બેઠક થઈ હતી। અમેરિકા અને યુક્રેન વચ્ચે ખનીજ કરાર ઉપર હસ્તાક્ષર। ટ્રમ્પ યુક્રેનિયન ખનીજોના બદલામાં દેશના રીડેવલપમેન્ટમાં રોકાણ કરશે। ઘણા મહિનાઓની વાટાઘાટો પછી સમજૂતી થઈ। અમેરિકાએ પાકિસ્તાનના પીએમને સંભળાવી દીધું। યુએસ વિદેશ મંત્રીએ કહ્યું, આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારત સાથે પાકિસ્તાન અમેરિકા પાસે મદદ માંગી, ભારત ઉપર દબાણ કરવા કરી અપીલ। ભારતની નૌકાદળની તાકાતનો પ્રતિબિંબ મનાતું આધુનિક લડાકુ જહાજ INS સુરત ખાતે સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ ઉપર સન્માનપૂર્વક પહોંચી ગયું છે। 2 દિવસ સુરતના હજીરા પોર્ટ ઉપર થશે પ્રદર્શિત। સરહદ પારની આતંકવાદી ગેંગ સામે BSFને મોટી સફળતા મળી। BSF જવાનોએ પંજાબ પોલીસના સહયોગથી અમૃતસર જિલ્લાના ભરોપાલ ગામ નજીક હથિયારો, દારૂગોળો અને ગ્રેનેડનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। આવા જ ઇન્ફોર્મેટિવ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।